નમસ્કાર. સુરતમાં બનેલો ચકચારી કેસ સતીશ ઉર્ફે સત્યા ઉર્ફે બાબુ સતીશ ધાડવે એટલે કે સતીશ મરાઠા પર જે રીતે હુમલો કરવામાં આવ્યો, પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટરે એવું કહી દીધું કે તેના શરીર પર પેટમાં, ગળામાં, ગુપ્તાંગના ભાગે, જાંઘના ભાગે એટલા બધા ઘા મારવામાં આવ્યા છે. એ ક્રૂરતા એટલી વધારે છે કે શરીરમાં કંઈ બચ્યું જ નથી. આ શરીરને ગરણીની જેમ કાણા કાણા પાડી દીધા છે. આ શબ્દો હતા અને ત્યારબાદ હવે વિડીયો પણ આવી ગયો છે જે બતાડે છે કે કઈ રીતે 1, 2, 3, 4, 9 લોકો હતા. જે 9 લોકો, જેમાંથી 4 સગીરો હતા, આ 9 લોકોએ મળીને સતીશ ધાડવે ને કઈ રીતે તેને આખો જે છે તેની ઉપર હુમલો કર્યો હતો. તેનો વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, તમને બતાડીશું. પરંતુ યુટ્યુબની ગાઈડલાઇન્સ છે, સીધી રીતે અમે તમને આ નહીં બતાડી શકીએ. પરંતુ આ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ ક્રૂરતા એટલી ખરાબ છે. તમે જોશો તો એ આરોપીઓ છે તે એ રીતે મારી રહ્યા છે કે જાણે કોઈ ખાડો ખોદી રહ્યા હોય, એ કોઈ રમકડાના સાધન પર પોતાનો ગુસ્સો નીકાળી રહ્યા હોય. એ રીતે આખું જે ઘટના બની હતી અને ત્યારબાદ શરૂઆતથી તમને આખી ઘટના પણ બનાવું અને તમે જે દ્રશ્યો જોશો તેમાં તમને દેખાશે, વધારે સારી રીતે સમજી શકશો કે સતીશ મરાઠા પર આખું જે છે પ્લેનિંગ કઈ રીતે કરવામાં આવ્યું હતું ને તે કઈ રીતે બચી શકતો હતો. પણ એ પહેલાં આ ઘટનાનો વિડીયો છે તે તમે જુઓ. આ વિડીયો તમે જુઓ જે ખૂબ વધારે બ્લર હતો, કારણ કે યુટ્યુબની ગાઈડલાઇન્સ હતી, સીધી આ રીતની હિંસા ન બતાડી શકીએ. તમને પણ એ વિચલિત કરી શકે છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ જો હોય તો તે આ હિંસાના દ્રશ્યો જોઈને થોડી સમય ચોંકી જાય તેવું જરૂર થાય. અને હવે તમે આ વિડીયો જોશો તો આ એ જ દિવાલ છે જ્યાં આ 9 લોકો તેને ઘેરી વળ્યા હતા. કારણ કે સતીશ અને તેની મહિલા મિત્ર જે છે તે સરસ્વતી આવાસ, જે સુરતના બેસ્તાન પાસે આવેલું હતું, ત્યાં તેઓ બેઠા હતા અને ત્યાં 4 સગીરો આવે છે, કારને આંતરી લે છે અને પછી કાચને ફોડે છે. ગુસ્સામાં આવેલો સતીશ બહાર નીકળે છે અને ત્યારે તેને ઘટનાની ખબર પડી જાય છે કે તેને મારવામાં આવવાનો છે, ટ્રેપ કરી દેવામાં આવ્યું છે. અને સતીશ તેની મહિલા મિત્રને કહે છે કે તું ભાગ અને હું પણ ભાગું છું. અને પછી બંને ભાગવાની શરૂઆત કરે છે. 100 થી 200 મીટર દૂર જાય છે, ત્યાં જ એક દિવાલ આવી જાય છે અને આ એ જ દિવાલ પાસે જે છે તે સતીશનું ઘેરી વળે છે આ 9 લોકો. અને ત્યારબાદ આખો જે વિડીયો બને છે તે દેખાઈ રહ્યો છે. ત્યાં તમે જોશો તો આસપાસ જે શ્રમિકો છે તેમના નાના ઝૂંપડાઓ પણ આવેલા છે, નાના મકાનો પણ, કાચા મકાનો આવેલા છે. અને ત્યાં એક મહિલા આ તમામ વસ્તુઓ જોઈ રહી હતી. એક બીજો પણ એંગલ છે જ્યાંથી આ વિડીયો આખો શૂટ થઈ રહ્યો હતો. ત્યાં ઘણા બધા આવાસના મકાનો આવેલા છે અને આ જ એક આવાસના મકાનમાંથી આખો વિડીયો જે છે તે શૂટ થયો છે. 23 સેકન્ડનો આખો વિડીયો જે છે તે તમે જોશો અને આ 23 એટલે કે અડધી મિનિટની અંદર જ એટલા બધા ઘા માર્યા છે. અને જ્યારે મીડિયાઓ વાત કરી રહી હતી ત્યારે એક સગીરે પોલીસની સામે ખૂબ ચોંકાવનારું નિવેદન આપ્યું. આ આરોપી એવા સગીરે એવું કહ્યું કે લોકો એટલા બધા હતા કે મારા ભાગે તો ખાલી 4 કે 5 જ ઘા મારવાના આવ્યા. આ એ આરોપીઓની માનસિકતા બતાડે છે કે કઈ માનસિકતા સાથે તેઓ તૈયાર હતા. અને ત્યારબાદ તો તેઓ આ ઘટનાને અંજામ આપે છે અને પછી મહારાષ્ટ્ર નીકળવા જાય છે. અને ત્યાં તાપીની LCB પોલીસે તેમને જે છે તે પકડી પાડ્યા હતા. અડધે રસ્તે જ આખી જે ટોળકી પોતે બાઇક પર જઈ રહી હતી. અને ત્યારબાદ હવે આ તમામ લોકોના 5 દિવસના રિમાન્ડ પર મંજૂર કરી દેવામાં આવ્યા છે. રિમાન્ડમાં ઘણી બધી બાબતો ખુલી છે અને જેલમાં બેસેલો રાહુલ કઈ રીતે આખી જે ઘટનાને અંજામ આપ્યો તે, અને એક ફરાર આરોપી છે રિંકુ, એ રિંકુ ક્યાં છે તેનો આખો આ જે છે તે આખું આ ઘટના બની હતી તેમાં તેનો શું રોલ હતો. સાથે સાથે કેતને જે રોલ ભજવ્યો છે તે સન્ની, કરણ, બટકો, આ તમામ આરોપીઓના નામ છે. આ તમામ આરોપીઓ જે છે તેને અત્યારે પોલીસ વધારેમાં વધારે પૂછતાછ કરી રહી છે. તો બીજી તરફ સતીશની ગેંગના લોકો છે તે પણ અત્યારે ખૂબ વધારે આક્રોશમાં છે, ગુસ્સામાં છે. અને આ આખી વાત ચાલી રહી છે તો એક ચોંકાવનારી વાત એ પણ કહી દઉં કે અત્યારે જ્યારે પોલીસે આખી ફરિયાદને વધારે મજબૂત, આખા કેસને વધારે મજબૂત કરવા માટે સાક્ષીઓ માગ્યા, ત્યારે તેની જ નજીકના રહેલા તેના મિત્રો આ FIRમાં ફરિયાદી તરીકે નામ નોંધાવવા માટે પણ તૈયાર ન હતા. એનું કારણ શું છે તે હવે ખબર નહીં, પરંતુ તેના જ લોકો જે બદલો લેવા માટે એટલા આતુર હતા તે લોકો કાયદાકીય વ્યવહાર કરવામાં માનતા નહોતા, કાયદાકીય રીતે આગળ વધવા નહોતા માગતા કે શું, કારણ કે તે પોતાનું નામ પણ આપવા તૈયાર નહોતા. પોતે ખૂબ રડી રહ્યા હતા, બદલો લેવા માટે તૈયાર હતા. હવે જોવાનું રહ્યું કે આ ગેંગ વોર
કઈ હદ સુધી આગળ વધે છે. 9 આરોપીઓ પકડાયા છે, હજી બીજા કેટલા આરોપીઓ હતા તે પણ જોવાનું રહ્યું. આ મામલે તમારું શું કહેવું છે? આખો વિડીયો વાયરલ થયો, તેણે હજી આખી આ ઘટનાને વધુ સ્પષ્ટતાથી બતાડી દીધી છે. વધુ એક સબૂત આવી ગયો છે, હવે ચોખ્ખો સબૂત આવ્યો છે, જે આ આરોપીઓને હવે જેલના સળિયા પાછળ ખૂબ વધારે સમય સુધી રાખવા માટે તૈયાર છે. આવી ક્રિમિનલ માનસિકતા સમાજ માટે ખૂબ વધારે ઘાતક છે અને સુરત પોલીસે આ મામલે કામ કરવું જ રહ્યું. આ તમારી આ બાબતે શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. જોતા રહો ગુજરાત તકને. હું છું કૃણાલ. રજા આપો. નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.